નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે એક એવા દંપતીને મળવા માટે આવ્યા છે કે જેમને ત્યાં ઘણા વર્ષો પછી બાળક આવે છે અને આજે બાળક પણ મોટું થઈ ગયું છે. તો આજે કહેવાય ને કે નિઃસંતાન દંપતીની સંખ્યાઓ આજે દિન પ્રતિદિન વધતી જ જાય છે અને એમાં ઘણા બધા કારણો છે સંતાન પ્રાપ્તિ ન થવા પાછળના, જેમ કે હવા, પાણી અને ખોરાક એ પહેલાંના જેવો રહ્યો નથી અને એના કારણે આજે ગામમાં પણ આવા પ્રોબ્લેમો વધી રહ્યા છે. બરાબર, તો જ્યાં આગળ કદાચ હવા શુદ્ધ છે, પાણી પણ સારું મળી રહ્યું છે, કદાચ ખોરાક પણ મળી રહ્યો છે, પણ એવા અમુક કારણો આજે ગામડામાં પણ સતાવે છે કે જેના કારણે આજે આવી સમસ્યાઓ દિન પ્રતિદિન વધતી જ જાય છે. તો સૌપ્રથમ આપણે એમનો પરિચય લઈશું અને એમને ત્યાં આજે બાળક આવ્યું છે, કઈ રીતના એમને રિઝલ્ટ મળ્યું છે એ પણ આપણે માહિતી લઈશું. તો સૌપ્રથમ તમારો પરિચય આપજો. શું નામ છે તમારું? સલમાનભાઈ અન્નાભાઈ ચૌધરી. અને એમનું નામ? તમારું નામ બેન? કલ્પનાબેન. ઓકે, તો આ ગામ કયું કહેવાય? કાકરદા, નીચલું ફળિયું. કાકરદા અને નીચલું ફળિયું, એટલે તાલુકો કયો? વઘઈ. વઘઈ એટલે જિલ્લો ડાંગ, બરાબર ને? તો મને એ જણાવો કે તમારે ત્યાં બાળક કેટલા વર્ષ પછી આવ્યું? લગ્નના કેટલા વર્ષ પછી તમારે ત્યાં બાળક આવ્યું? લગ્ન તો 10 વર્ષ પછી. 10 વર્ષ પછી. ઓકે, હવે આ બાળકની ઉંમર અત્યારે શું હશે? 4 વર્ષ. 4 વર્ષ. ઓકે, અને એના પહેલા 10 વર્ષ પહેલા લગ્ન થઈ ગયેલા અને ત્યાર પછી આ બાળક તમારે ત્યાં જન્મ્યું છે, બરાબર ને? તો 10 વર્ષ સુધી જ્યારે બાળક ન હોય તો આપણે પ્રયત્ન ચાલુ કરીએ, અલગ અલગ જગ્યાએ ટ્રીટમેન્ટ ચાલુ થઈ જાય. તો એના માટે તમે હોસ્પિટલમાં ક્યાં ક્યાં સારવાર કરાવેલી કે શું કરાવેલું એ થોડીક વાત કરો એમ. વાસદા ગયેલા. પછી પહેલી વખત ક્યાં ગયેલા? વ્યારા. કેટલા વર્ષ પછી લગ્નના? 4 વર્ષ પછી ગયેલા. 4 વર્ષ પછી, બરાબર. ત્યાં શું કીધું? કીધું કે તારે છોકરીમાં એટલે 0 પોઈન્ટ એમ કે. અચ્છા, સ્પર્મ કાઉન્ટ 0 છે એવું રિપોર્ટમાં બતાવવામાં આવ્યું. રિપોર્ટ જોયા તો એની અંદર આપણે જોયું છે, દર્શક મિત્ર તમે પણ જોઈ શકો છો કે આ રિપોર્ટ જે છે એ તમને હું બતાવું છું અને રિપોર્ટની અંદર એવું બતાવે છે કે અહીં સ્પર્મ કાઉન્ટ 0 છે. ઓકે, પછી શું કર્યું? ત્યાં આગળ સારવાર કરાવી? કેટલા મહિના સારવાર કરાવી? 1 મહિના જેવા ગયેલા. 1 મહિના દવાઓ આપી હશે? દવા આપેલી. પછી એ છોડી દીધું? પછી ત્યાર પછી બીજી જગ્યાએ ક્યાં ગયા અને કેટલા મહિના પછી ગયા કે કેટલા સમય પછી ગયા? 1 વર્ષ થયા પછી વાસદા ગયેલા. 1 વર્ષ પછી વાંસદા ગયા. તો ત્યાં આગળ શું કીધું? તો દવા આપેલી એટલે. હા, ને ત્યાં પણ રિપોર્ટ તો કાઢ્યા હશે ને? રિપોર્ટ કાઢેલા. ત્યાં શું કીધું? આ જ કીધું કે જે વ્યારામાં કીધેલું તે જ સ્પર્મ કાઉન્ટ ઓછા છે. તો મિત્રો તમે આ બીજો રિપોર્ટ પણ જોઈ શકો છો કે જેની અંદર પણ એવું બતાવે છે કે સ્પર્મ કાઉન્ટ 0 છે. હવે જ્યારે સ્પર્મ કાઉન્ટ 0 હોય તો સંતાન પ્રાપ્તિની સમસ્યા થાય એ સ્વાભાવિક છે, બરાબર ને? તો તમે ત્યાં કેટલા વખત સારવાર કરેલી વાંસદામાં? 1 જ વાર. મતલબ કેટલા સમય ગયેલા એમ? 1 મહિનો, 2 મહિના, 3 મહિના, 4 મહિના? 2 મહિના જેવા ગયેલા. 2 મહિના જેવા ગયેલા. ઓકે, જ્યારે આ 2 વખત પ્રોબ્લેમ આવ્યો અને મતલબ તમે 2 હોસ્પિટલમાં ગયા અને સંતાનની પ્રાપ્તિ તો થઈ નહીં, પ્રેગ્નન્સી રહી નહીં, તો આપણે સ્વાભાવિક છે કે પછી આપણે શું કરીએ કે ભગત ભુવા કે આ તે બધી સારવાર ચાલુ કરીએ. તો એવું કઈ તમે કરાવેલું? વૈદની દવા, ભગત ભુવા? હા, કરાવેલું. ક્યાં ક્યાં ગયેલા? ગામમાં. અચ્છા, પછી બીજે કશે? બીજે નહીં. ત્યાંથી પણ રિઝલ્ટ નહીં મળ્યું. હવે આ બધું થાય પછી એમ કહેવાય કે આપણી પાસે એક ઓપ્શન હોય જેને કહેવાય IVF. તો એ IVF ની ટ્રીટમેન્ટ તમે કરાવેલી? ફેલ કરેલી. કેટલી વાર કરાવેલી? 2 વાર જેવું. 2 વાર. ઓકે, તો એ પણ સક્સેસ નહીં થયું? નહીં થયેલું. બરાબર. તો શું કહેવાનો હતો? મતલબ કેટલો ખર્ચો થઈ ગયો તમારો આ બધું કરવા પાછળ અંદાજે? આમ તો 70 જેવા થઈ ગયા. 70,000 થી વધારે ખર્ચો તમે કરી નાખ્યો પણ રિઝલ્ટ આપણને મળ્યું નહીં. હવે અત્યારે તો આ બાળક છે અને 4 વર્ષનું થઈ ગયું. શું નામ છે એમનું? શ્રેય. શ્રેય. અને મતલબ 4 વર્ષ પૂરા થઈ ગયા ને કે ચોથું ચાલે? ચોથું ચાલે છે, એટલે 3 વર્ષ થઈ ગયા એમ કહેવાય, બરાબર ને? તો આ જે બાળક તમારા ખોડામાં છે, મતલબ આ તમારી મિસિસના ખોડામાં છે, એનો જન્મ કેવી રીતના થયો? મતલબ આટલા પ્રોબ્લેમ હોવા છતાં સ્પર્મ કાઉન્ટ 0 હોય તો શક્યતા જ નથી રહેતી એકચ્યુઅલી આમ જોવા જઈએ તો. પણ તમારે ત્યાં તો બાળક છે, તો એ શું થયું? મતલબ શું વાપર્યું તમે?
તો વાપરેલા દવા. આ જે અહીંયા ટેબલ પર આપણે ખુરશીમાં રાખી છે હા કે જેમાં ન્યુટ્રી લીવર છે, હા પછી મેન વેલનેસ, વુમન વેલનેસ છે, હા ઇઝી ડેટોક્સ છે, નેચરામોર ફોર વુમન અને નેચરામોર ઓરિજિનલ, આ બધી પ્રોડક્ટ જે છે એ તમે વાપરી કેટલા ટાઈમ? 2 ટાઈમ, 1 ટાઈમ? હા સવારે સાંજે સાંજે. શેમાં લેતા તમે? પાણીમાં. પાણીમાં. હા અને નિયમિત વાપરી તમે હા. તો કેટલા મહિના વાપરીને રિઝલ્ટ મળી ગયું? 2 મહિના. 2 મહિના વાપરીને રિઝલ્ટ મળી ગયું. જે તમે 10 વર્ષથી પ્રયત્ન કરતા હતા એ તમને ખાલી 2 જ મહિના પ્રોડક્ટ વાપરી અને રિઝલ્ટ મળી ગયું. આપણે જોયું તો કે તમારે ત્યાં રિઝલ્ટ આવી ગયું. આ બાળક છે શ્રેય નામ ને? શ્રેય. હા. તો હવે મને એ જણાવો કે પહેલી વખત જયારે લીધેલ ત્યારે વિશ્વાસ હતો ખરો કે? વિશ્વાસ હતો ને. હતો. કોની પાસે વિશ્વાસ હતો? આ પ્રોડક્ટ ઉપર કે જે આપવાનો જે આપવા આવેલો એના ઉપર વિશ્વાસ હતો? દવા પર. દવા પર વિશ્વાસ હતો. અચ્છા. હવે આ તો કોઈ દવા નથી પ્રેગ્નન્સી માટેની. આ એક કહેવાય કે ફૂડ સપ્લિમેન્ટ કહી શકાય, ન્યુટ્રાસ્યુટિકલ કહી શકાય, કે જેના માધ્યમથી આજે ઘણા બધા લોકોને તમારા જેવા રિઝલ્ટો મળ્યા છે. તો એમ કહેવાય કે ભાઈ જ્યાં આગળ દવાઓ ફેલ થઈ છે અને સારવારો કરાવી છે અનેક, અને આઈવીએફ પણ કરાવ્યું છે 2 વખત અને ત્યારે પણ રિઝલ્ટ નથી મળ્યું ને એવા દંપતીને રિઝલ્ટ આવ્યું છે, તો તમે આજે એકદમ ખુશ? ખુશ. બરાબર ને? અને જો કોઈ મિત્ર તમને કોન્ટેક્ટ કરવા માંગતો હોય, કોઈ એવા દંપતી છે કે જેમને પણ સંતાન પ્રાપ્તિની ઈચ્છા હોય અને એ લોકો તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો કરી શકે? એના માટે તમારો કોન્ટેક્ટ નંબર આપો. 92 74 12 91. 92 74 26 12 91. બરાબર ને? હા. હા.